મનમાં એવો વિચાર આવ્યો કે ઠાકોરજી આપણા શું સગા, તો આપણું તો સર્વસ્વ. મેવ માતા ચપતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. તો બધુંય તમે કાયેન વાચા મનસેન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. આ બધું બધા જાણે છે. તો મને વ્રજવાસીએ કહેલો નાનો પ્રસંગ યાદ આવ્યો. આજે મોડું થશે ને. એ કે ગોપી પરણીને આવી. એ પરણીને શું કામ આવી ખબર છે? ઠાકોરજી માટે. એને ઘણાય માંગ આવે એટલે મોઢું બગાડે. એના બાપાને એક ને એક, ભાઈ બાઈ કાંઈ નહીં. એટલે એના બાપા સમજી જાય કે આની ઈચ્છા નથી. એની માં કે આપણે જો ઘર સારું હોય, મહારાજ બોરા મહારાજ આવ્યો હોય, હવે કંકુ ચાંદલો દ કરી દો. હવે આણે તો 15માં એ કે મોઢું બગાડે છે. હવે ત્યાં ગોકુળનું માગવું આવ્યું એટલે ઓલી આમ મોઢું આમ ચુંદડી લઈ અંદર વહી ગયા, આમ દાંતમાં દબાવતી. એટલે બાપા સમજી ગયા કે હસીને ગઈ. એટલે સ્વીકારી લીધું. કોણ નામ ને કોણ એનો ગોળધન ને શું એનું કામ ને શું કાંઈ નહીં. હવે પરણીને આવી એટલે આવી ત્યારની એક જ કે નંદબાવાને ડેલીએ જલ્દી જાઓ અને કાનખોરના દર્શન કરી આવો. ને નણંદ ને સાસુ મારા જેવી હોય એ કે જો ભાભી આ ગામમાં બધાય ત્યાં રહસ્યો બોલજો, ઘૂંઘટ તો તાણવાનો જ. પેલા બધાય તાણતા હતા, અમે માથે વળતા લાજ કાઢતા. પછી બાપુજીએ કૃપા કરી કે મારે ઈલા નહીં લાજ કાઢે, કારણ કે એના ફાવતુંય નથી. પહેલા જ દિવસે પડી હતી દાદરા પરથી, એટલે માથે ઓઢવાનું. એક ઓલા કાર્યો, ઓલો નટખટ, ઓલો નંદલાલ, ઓલો કપટી, ઓલો લુચ્ચો, ઓલો નફાવટ, ગાળો જેટલી દુનિયામાંથી બધી દીધી એની આ ન જોતા. ગોપી કે હું એના માટે આવી, તારા ભાઈ બા ગોર્ધનમાં મને ક્યાં રસ? મેં જોયું નથી પરણી તો તાર ગોર્ધન ભાઈ કેવો છે. મને તાર ગોર્ધન તાર ભાઈ જેવો એવો પણ જરાય રસ નથી. હવે ભાભી હંસા એટલે આ નણંદો હંમેશા બધી પહેલાંના જમાનો, અત્યારની વાત નથી. એ કે ભાભી તમારે આમ કાંઈ હગું થાય? આ નંદલાલ કાંઈ હગામાં થાય એટલે અહીં પરણીને આવ્યા? એ કે પૂછે એવું મને ખબર નથી, અમારે કાંઈ હગા થાય કે નહીં. આવી તો ભોળી. એટલે પછી ગોપી નંદબાવાને ડેલી આવે છે. તો 4 લીટીનું સુંદર ઢોળ. હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગે થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગે થાઉં રે. સાસુ કઠોર છે ને નણંદી ચકોર છે, સાસુ કઠોર છે ને નણંદી ચકોર છે. મારે માથે ચડાવે ખોટા હાડ રે, શ્યામ તારી હું શું સગે થાઉં રે. હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગે થાઉં રે. પાડોશણ મારી પંચાત કરે છે, પાડોશણ મારી પંચાત કરે છે. તે મારા પરણાના ભરે એ તો કાન રે, શ્યામ તારી હું શું સગે થાઉં રે. મારા પરણાના ભરે એ તો કાન રે, શ્યામ તારી હું શું સગે થાઉં રે.
હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગી થાવ રે. જળ ભરવાને હું તો યમુનાજી ગઈ તે, જળ ભરવાને હું તો યમુનાજી ગઈ તે. અરે કાંકરી મારીને, અરે કાંકરી મારીને ફોડે મારી માંડ રે, શ્યામ તારી હું શું સગી થાવ રે. હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગી થાવ રે. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી. અમને આપો ને વ્રજમાં વાસ રે, શ્યામ તારી હું શું સગી થાવ રે. હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગી થાવ રે. હવે હાવ ભોળી એટલે કે આ પૂછી આવો. નંદ ભવન ડેલીએ જાય, ઠાકોરજી મંદ મંદ મુસ્કાય એટલે પાછી આવતી રહે. ભાભી પૂછી આવો. એ કે હું તો ડેલી જઈને પાછી આવી. એ કે જાઓ પૂછી આવો. હવે 10 ધક્કા ખવડાવે નણંદ મારી જેવી જબરી. તો ગોપીઓનો આવો ભાવ, કારણ કે ગોપીઓને તો કયો સંબંધ છે, બધો સંબંધ ગોપીઓને ઠાકોરજી સાથે છે. આપણે કેવો છે ટુકડામાં, જે જ્યાં સરસ કહેતા હતા, આપણે પ્રેમ ઠાકોરજીને ટુકડામાં કરીએ. મારો દીકરાને બરાબર નાસ્તો કરાવ્યો, મારા પૌત્રએ કીધું બા આજે સ્કૂલે મૂકવા તમે આવો, એટલે હું દાદા ગયા, એને પ્રેમ કરી આવ્યા, એને રસ્તામાં ચોકલેટ લઈ દીધી. પછી રસ્તામાં આવતા હતા તો નણંદબા મળ્યા. નણંદબાને કીધું કે હાલો તમારે છોકરાઓ માટે લઈ જાઓ આઈસ્ક્રીમ, એને લઈ. બધાને પ્રેમ કરતાં કરતાં 9:30 વાગે ઠાકોરજીને જગાવ્યા. ત્યારે જે ટુકડો પ્રેમ હતો એ તમે ઠાકોરજીને થયો. હવે પૂર્ણાનંદ પૂર્ણ કાબો હરિતસ્માત. આ પૂર્ણને તમે ટૂંક ધરાવો છો અને પછી કયો સાનુભાવ નથી થતો. તમે સર્વસ્વ જો દીકરો આકાશ વૈષ્ણવ તરીકે પ્રેમ કરો. તૃપ્તિ પુત્ર વધુ વૈષ્ણવ તરીકે આરાધ્ય વૈષ્ણવ. પણ આપણામાં વૈષ્ણવતાનો ભાવ નથી. આપણામાં ભાવ મારો દીકરો, મારો પૌત્ર. ભાઈ તો એને રડાવ નહીં, અમને નહીં ગમે, આપણે વડચકું તોડી લઈએ છીએ. તો આપણું ચિત્ત એ જ વસ્તુ ઠાકોરજીને અવેર થાય તો આપણે ક્યારે એવું વિચારીએ જ પણ ઠાકોરજીના જ બહુ અવેર થયું. અડધો કલાકથી મારા લાલા રાહ જોતા હશે. આજે આરાધ્યને જમવાનું હોય અને રોટલી કરવામાં સહેજ બોલું એટલે કોઈ તૃપ્તિ, હવે આટલું હું કરું છું, તું રોટલી માંડ ને બેટા, ભૂખ લાગી છે આરાધ્યને, એને ટાઈમ થઈ ગયો. તમારા આરાધ્યને ટાઈમ થઈ ગયો તો તમારા ઠાકોરજીને ટાઈમ નથી થતો મારવાલા. પછી મન મનાવીએ. પણ માનો કે એક વૈષ્ણવ કે એલા બેન અમારા ઠાકોરજી 9:30 થી 10 જાગે, પછી 12 વગાડે ઠાકોરજીને શું થાય? હમણાં આપણે એકવાર કેવું થયું, લૌકિક મહેમાનો આવી ગયા અમેરિકાથી મળવા. હવે સમાચાર, હવે અમારે નથી જોઈતા સમાચાર, રાખો ને તમારી પાસે. હવે 5-6 જણા હવે ઠાકોરજીને જગાવવા જતા હતા અને આવ્યા. ઈલા ભાભી મરી ગયા. મેં કીધું હે વલ્લભ, એવી ફાળ પડી. હવે આવે મળવા એટલે ચા પાણી નાસ્તો. હવે એમ કહેવાય તૃપ્તિ તું દે, અમે અંદર જાય છે. પાછા બધા સાસરીવાળા 9:45 બેઠેલા, 9:10. અરે મારો જીવ તો એવો કડીએ કપાય. મેં કીધું હવે અંદર જઈએ તો એ આવે છે. ભાભી અમે ત્યાં વાતું કરવા આવીએ. ભલા બાપા, હવે અહીંયા બેસાય નહીં, ત્યાં જવાય નહીં.
તૃપ્તિને કહેવાય નહીં તું જગાવ, નહીંતર પાછા કે ક્યાં ગઈ તૃપ્તિ? નજીકના સગા નામ ન દેવાય. 10 વાગે મેં રસ્તો મને વલ્લભે મારા ઠાકોરજીએ કીધું, હવે મેં કીધું ના, અહીંયા જમવાનું અમે બનાવીએ જ છીએ, તમે જમીને જ જાઓ. હવે મને ખબર હતી એને 9:30 ત્યાં જ જમવાનું છે. એમને આપણે કહ્યું હતું સાંજે આવજો, પણ 1:30 આવ્યા હવારે. હવે એ ઊભા થવા. મેં નાવો તમારે, એ કે નાસ્તો તો પાકો કર્યો ભાભી તમે આમ. મેં કીધું ના, અહીંયા તો આ જમ્યા વિના જાશો તો મને ખોટું હાવ ખોટાડી. મનમાં કહું વલ્લભ વલ્લભ એ વલ્લભ, વલ્લભ વલ્લભ એ વલ્લભ. પાછે હળહળ ઊભા થઈ ગયા. એ કે ભાભી અમે લોકો બધે સાઉથમાં ફરી આવીએ ને પછી આવીને તમારે ઘરે જમવામાં. મેં તો સાંજે આવજો, આ બપોરે ગરમીનું છે ને, ઉનાળામાં નથી મજા આવતી, અસુખ બહુ થાય. સાંજે નિરાંતે મનમાં કહ્યું ભલું થયું ગંગી જંજો નિરાંતે. બસ એ 10:05 ગયા અને ઠાકોરજીને 10:20 જગાડ્યા. એ મને મેં તો લાલા જો મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. હવે 9 સવા 9 જાગવાવાળો મારો વાલો 10:15 જાગ્યો ને કલાક. પણ ઘણી વાર આવી મજબૂરી હોય તો જુદી વસ્તુ છે. બાકી ઠાકોરજી ટાઈમે રાહ જુએ અને જુએ. ક્યાંના ક્યાં વયા જાય નહીં મારા વાલા. વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાંખી મન પંચિત ના, એ તો આવી ગયું ને. મને ન ખચિત દો કુલ હે, સીધી સુભગ ન ગઈ. શ્રી યમુનાજી હરિબામતી, તરે સુભગવ પુનેર. શ્રી વલ્લભ તરે સુભગવ પુનેર. બહુ સરસ છે યમુનાજી માટે. અરે ખબર છે બહુ સ્વાસ્થ્ય રસ આમ બોલાતો ને. મને ખચિત દૌ કુલ હે, યમુનાજીનું વર્ણન હે કે વ્રજધામમાં સૌથી વહે છે કોણ ચારે બાજુ? જો પેલા ગેરેવનમાં હતા, ગિરાજીમાં હતા, જમનાવતાજી કુંભદાસનું છે ને આપણે દ્વાર, ત્યાં હતા. આનું પ્રમાણ ક્યાં? કેવર વન ચાલ્યા માં, કેવર વન ચાલ્યા માં, ગંભીરે ઘેર્યા, ચૂંદડીએ ચટકાવ્યા, લેર્યા ને પહેર્યા, માં જય જય શ્રી યમુના. તો યમુનાજી ગેરેવન બધે જ હતા. જેમ જેમ કળિયુગનો પ્રભાવ આવતો રહ્યો એમ એમ તિરોહિત થતી ગયો. સુરદાસજી કહે છે કે જ્યાં સુધી યમુનાજી છે, જ્યાં સુધી ગિરિરાજજી છે અને જ્યાં સુધી વલ્લભપુર છે, ત્યાં સુધી કળિયુગ પુષ્ટિ માર્ગને નડવાનો નથી. એટલે જો અત્યારે યમુનાજી છે, ભલે યમુનાજીમાં જે અત્યારે પ્રદૂષણ થઈ રહ્યું છે, આપણને આશા હતી કે આ સરકાર કરશે, પણ હવે આ સરકાર તો અત્યારે હવે એવી ભીડમાં છે કે આપણને ખબર નથી પડતી શું થશે. પણ આપણે બધા વૈષ્ણવો તન મન ધનથી ઈચ્છીએ છીએ કે આપણા યમુનાજી મૂળ સ્વરૂપ ધારણ કરે. તો મનીને ખચિત દૌ કુલ હે, માણેક મોતીથી રત્ન જડિત 2 તટ છે. સીધી સુભગ ન ગહીર, અને પગથિયા કેવા છે? સીધી સુભગ ન ગહીર, હીરા જડિત. તટ કેવા છે? રત્ન જડિત 2 તટ. અને એમાં સીડી પગથિયા કેવા છે? હીરા જડિત. એમાં નાની વાત યાદ આવી. એકવાર અકબર આવ્યો એટલે હરિદાસ જેને આ બાકી બિહારીને પ્રગટ કર્યા એ હતા કે ગુસાઈજી, મને બહુ યાદ નથી. એટલે આમ આવીને મને કાંઈક તેલ આપો ને, મને કાંઈક વ્રજની તેલ આપો ને, મને કાંઈક ગોકુળની તેલ આપો ને, મને કાંઈક વૃંદાવનની તેલ આપો. એ કે ભાઈ તારું કામ નહીં, તું લે છો તારું કામ નહીં.
તું ન કરાવી શકે. હું દેશાધિપતિ, તમે કયો તો આખું ગોકુળ હીરાથી જડાવી દો, તમે કયો તો આખું વૃંદાવન હીરા માણેકનું છે. હવે કે આનું અભિમાન કાઢવું પડશે. એટલે સ્વામી હરિદાસે કીધું એ કે અમારા વૃંદાવનમાં એક પગથિયાની એક કોર તૂટી ગઈ છે, એ હરખી કરાવી દઈશ. એટલે આને ખરાબ લાગ્યો. એ કે અમારો માણસ મોકલું તો થઈ જાય, આવું કામ મને ચિંતા છે. ઠીક, હવે ગુરુ છે એટલે આપણે એ કે માનીએ. બાકી જો રત્ન જડિત છે ને, રત્ન જડિત યમુનાજીના તટ, અને હીરા જડિત શું છે? પગથિયા છે. એ કે એ તો મારો માણસ. એ કે ના, એમ નહીં, હું તને બતાવું એવી જ રીતના કરવાનું, એવા જ હીરા, એવું જ જડવાનું. એ કે આમને હું ખબર હું કોણ છું, હું ધારું તો બધા પગથિયા હીરા જડાવી દો. આવ્યા, અને જે એણે રત્ન જટિત હીરા જડિત સીડી જોઈને એમાં આટલું પગથિયું હતું ને, એમાં એક હીરામાં આમ જોતા જોતા એની આંખો ચકાચોંધ થઈ ગઈ કે આખા મારું દેશાધિપતિ વેચાઈ જાય, દેશ વેચાઈ જાય ને તો આ હીરો ન આવે. આનું અમૂલ્ય છે, આવું જોયું જ નથી. આ હું શું દર્શન કરું છું? સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. મને અભિમાન હતું કે હું ધારું એ કરાવી શકું, પણ આ હીરાની કિંમત આ ગોલોકના હીરા છે. આ ચતુર્થ પ્રિયા યમુનાજી ઠાકોરજીના એના પગથિયાના હીરા છે, એની સીડીના હીરા છે. આની કોઈ કિંમત અકબર હોય કે અકબરનો બાપ હોય કોઈ કરી શકે નહીં.